કરું ચાલુ. હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં આગળના ટોપિકમાં જઈ રહ્યા છે. એમાં આપણે અભિસરણ દબાણ વિશે આપણે અભ્યાસ કરી ગયા છે. આવું એ પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT બાય M. આ સૂત્ર પર આપણે એક્ઝામ્પલ પણ જોયો છે કે W એટલે દ્રાવ્યનું વજન, જે આપણે ગ્રામમાં લેવાનું. R એટલે વાયુ અચળાંક, અને જેના ડેટા આપણને ખબર છે 8.314 ક્રોસ 10⁻² લીટર બાર પ્રતિ મોલ ઇન્ટુ કેલરી. M એટલે જે દ્રાવ્ય છે એ દ્રાવ્યનો આનીય દર, જે આપણે શોધવાનો આવશે. V એટલે દ્રાવણનું કદ, જે આપણે લીટરમાં, અને પાઈ એટલે અભિસરણ દબાણ, જે આપણે બારમાં. એટલે આપણને ખબર પડી જોઈએ કે R નું વેલ્યુ આ કેમ લીધું. કે લીટરનો શબ્દ આવે છે, બારનો ઉલ્લેખ આવે છે, ગ્રામનો ઉલ્લેખ આવે છે, મોલનો ઉલ્લેખ આવે છે, તાપમાન કેલ્વિનમાં આવે છે. T એટલે તાપમાન, અને તાપમાન આપણે હંમેશા શેમાં લેવાનું છે? કેલ્વિન. એટલે R નો કયો એકમ વાપરવાનો છે એ આપણી જોડે સ્પષ્ટતા હોવી જોઈએ. તો આ સૂત્રને આધારે તમે અભિસરણ દબાણ પૂછે તો આ બધા ડેટાની ખબર હોવી જોઈએ. દ્રાવ્ય આપ્યો હોય તો એનો આનીય દળ અણુસૂત્રને આધારે શોધી શકાય. દાખલા તરીકે દ્રાવ્ય તરીકે યુરિયા આપ્યું હોય તો યુરિયાનું ફોર્મ્યુલા આપણને ખબર છે NH2CONH2. તો આના આધારે નાઇટ્રોજનનો પરમાણુ ભાર 1428 તથા હાઇડ્રોજન 2 દુની 4, કાર્બન 12 અને ઓક્સિજન 16. આ આધારે 60 ગ્રામ પ્રતિ મોલ આ એનો આનીય દર થાય. આ રીતે આપણે દ્રાવ્યનો આનીય દર જાણીએ, દ્રાવણનું કદ જાણતા હોઈએ. કદ હંમેશા લીટરમાં લેવાનું છે, દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવાનું. અને આ રીત છે એ કદ આધારિત રીત છે. અભિસરણ દબાણ એક એવી રીત છે કે કદ આધારિત. અને કદ આધારિત રીત છે એટલે આમાં મોલારિટી વપરાય. મોલારિટી, નોટ મોલારિટી. આપણે જે 3 રીતો જોઈ ગયા: બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ ઉન્નયન, ક્ષાર બિંદુ અવનયન. તો આ જે 3 રીતો છે એ મોલાલિટી પર આધારિત છે. મોલાલિટી સ્મોલ m, અને આ રીત છે કેપિટલ M, મોલારિટી પર આધારિત. આ 3 રીતો કોના પર આધારિત છે? બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ ઉન્નયન, ક્ષાર બિંદુ અવનયન એ મોલાલિટી પર આધારિત છે. અને અભિસરણ દબાણ એ પાઈ પર આધારિત, એ મોલારિટી પર આધારિત. એટલે આપણને ખ્યાલમાં હોવું જોઈએ કે આપણે શેનો ઉપયોગ કરવાનો છે. હવે અભિસરણ દબાણ પરથી આપણે એક ટોપિક ભણવાનો છે, સમ અભિસારી. બે દ્રાવણોની કમ્પેરિઝન છે. સમ અભિસારી દ્રાવણ.
આ એમસીક્યુ પૂછાય છે. તો સમઅભિસારી દ્રાવણ કોને કહેવાય? તો આપણે કમ્પેરિઝન લઈએ. ધારો કે બે દ્રાવણ લઈએ અને બે દ્રાવણના અભિસરણ દબાણ પાય કેવા હોય? સરખા હોય. સિમ્પલ. કોઈ પણ આપણે બે દ્રાવણ લઈએ છીએ અને બંને દ્રાવણમાં જો અભિસરણ દબાણ સરખું હોય તો એને આપણે શું કહીએ છીએ? સમઅભિસારી દ્રાવણો કહીએ છીએ. હવે તમારી બુકમાં એક ઉદાહરણ આપ્યું છે. હવે આવા બે સરખા અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો હોય. હવે ઉદાહરણ લઈ લઈએ પહેલા. તો પહેલું ઉદાહરણ છે આપણું લોહીના કોષમાં રહેલ દ્રાવણ. આ દ્રાવણ નંબર 1 છે. આ દ્રાવણ નંબર 1 છે. લોહીના કોષમાં રહેલ દ્રાવણ. અને નંબર 2 બીજું લીધું છે 0.9 W/V NaCl નું દ્રાવણ. 0.9% W/V NaCl નું દ્રાવણ. આ તમારું દ્રાવણ નંબર 2 છે. હવે આપણે એક પાત્ર લીધું છે અને આ વચ્ચે આપણે આ લોહીના કોષનું છે અને આ 0.9 નોર્મલ NaCl નું દ્રાવણ છે. આ વચ્ચે આપણે અર્ધ પારગમ્ય પડદો મૂક્યો છે. જેને આપણે શોર્ટમાં કહીએ છીએ SPF. હવે અહીંયા શું થશે તમે વિચારી શકો છો તો કે આનું અભિસરણ દબાણ π1 છે, આનું અભિસરણ દબાણ π2 છે. પણ આપણે કીધું કે આ બંને દ્રાવણોના અભિસરણ દબાણ π1 = π2 છે, સરખા છે. ધારો કે આ 0.7 બાર છે તો આ બી કેટલું છે? 0.7 બાર. દાખલા તરીકે તો બંનેના અભિસરણ દબાણ સરખા છે એટલે આપણે આને સમઅભિસારી દ્રાવણ કહીશું. હવે જે ક્રિયા શીખવાની છે તે કે આવા બે દ્રાવણો વચ્ચે જો અલ્પારગમ્ય પડદો મૂકવામાં આવે તો અભિસરણની ક્રિયા જોવા મળશે નહીં. અભિસરણ થશે નહીં. અભિસરણની ક્રિયા જોવા મળશે નહીં. ખ્યાલ આવે છે મિત્રો? હવે બે શબ્દો આવે છે. એ બે શબ્દોને આપણે સમજવાની કોશિશ કરીશું. આપણી જોડે આ બે દ્રાવણો છે. હવે એક શબ્દ છે હાઇપરટોનિક. કયો શબ્દ છે? હાઇપરટોનિક. જેને આપણે કહીએ છીએ શુદ્ધ ગુજરાતીમાં કહીએ છીએ અતિ અભિસારી. શું કહીએ છીએ? અતિ અભિસારી, હાઇપરટોનિક. તો આમાં શું થશે? તો અહીંયા લખ્યું છે
કે લોહીના કોષને 0.9% દળ કરતા વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં મૂકીએ તો અહીંયા શું થશે? જો હવે આ સિમ્પલ એક સમજવાની કોશિશ કરીએ. અત્યારે 0.9 નથી, 0.9 થી વધુ સાંદ્રતા વાળું NaCl નું દ્રાવણ મૂક્યું છે. કેવો? 0.9 થી વધુ. અહીંયા આપણે કીધું કે 0.9% W/V NaCl is equal to લોહીના કોષમાં રહેલું દ્રાવણ. આ બંને સમઅભિસારી છે. આ બંને કેવા છે? સમઅભિસારી છે. પરંતુ જો આપણે 0.9 થી સાંદ્રતા વધારે લઈશું તો શું થશે? તો આની સાંદ્રતા વધી ગઈ. આની સાંદ્રતા વધી ગઈ આ દ્રાવણ 0.9 કરતા વધારે છે અને આની સાંદ્રતા કેવી છે? ઓછી છે. તો હવે શું થશે? તો કે આપણે ભણી ગયા અર્ધપારગમ્ય પડદાનું કાર્ય શું છે? કે દ્રાવકના અણુ અથવા ઓછી સાંદ્રતા વાળાને વધુ સાંદ્રતા તરફ લઈ જવું. એટલે આ લોહીના કોષમાં રહેલું દ્રાવક છે પાણી, એ પાણી આ બાજુ જવા માંડે અને પાણી આ બાજુ જવા માંડશે એટલે કોષ શું થશે? સંકોચાવા. એટલે હાઇપરટોનિકમાં શું થશે? તો કે કોષ સંકોચાશે. કેમ? તો કે NaCl નું દ્રાવણ કેવું છે? હાઇપરટોનિક છે, અતિ અભિસારી છે. કેવું છે? અતિ અભિસારી છે, હાઇપરટોનિક છે. એટલે પાણીના અણુઓ અર્ધપારગમ્ય પડવાથી અથવા ઓછી સાંદ્રતા વાળા અણુઓ અર્ધપારગમ્ય પડવાથી વધુ સાંદ્રતા તરફ જશે. એટલે આ ઘટનાને આપણે હાઇપોટોનિક કહીએ, હાઇપરટોનિક કહીએ છીએ, અતિ અભિસારી કહીએ છીએ. આ એક પ્રકાર ખબર પડી. એવું નંબર 2 હાઇપોટોનિક. હવે હાઇપોટોનિક ને અલ્પ અતિસારી કહેવાય. અલ્પ અભિસારી. પેલું અતિ અભિસારી ના અલ્પ અભિસારી. તો હવે સિમ્પલ સમજવાનું છે આમાં કે અહીંયા શું હશે? હવે સાંદ્રતા કેવી હશે? ઓછી હશે. 0.9 કરતા ઓછી. greater than 0.9 તો હાઇપરટોનિક. અને less than 0.9 તો હાઇપોટોનિક. આ બે શબ્દો સમજી લેવાના. greater than 0.9 તો હાઇપરટોનિક અને less than 0.9 તો હાઇપોટોનિક. તો હવે સિમ્પલ ખબર પડી ગઈ કે less than છે એટલે અહીં સાંદ્રતા કેવી છે? ઓછી છે. અને અહીં સાંદ્રતા કેવી છે? વધારે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અર્ધપારગમ્ય પડદાનું કાર્ય શું છે? ઓછી સાંદ્રતાથી વધારે તરફ. એટલે અહીંયા આ દ્રાવણમાંથી પાણી ક્યાં જશે? લોહીના કોષમાં જશે. અને લોહીના કોષમાં જશે એટલે લોહીનો કોષ માં શું થશે? ફૂલશે. લોહીના કોષ ફૂલી જશે. એટલે અહીંયા આપણા મગજમાં ક્લિયર થઈ જવું છે કે 0.9 કરતા NaCl ની સાંદ્રતા વધારે તો તે આના કરતા લોહીના કોષમાં રહેલા પ્રવાહી કરતા હાઇપરટોનિક કહેવાય. અને સાંદ્રતા ઓછી હોય તો લોહીના કોષની સરખામણીમાં હાઇપોટોનિક કહેવાય. અને હાઇપરટોનિક હોય ત્યારે કોષનું પાણી એ 0.9 વધારે સાંદ્રતા તરફ જતું રહેશે અર્ધપારગમ્ય પડદા મારફતે. અને ઓછું હશે
તો NaCl ના દ્રાવણનું પાણી કોષમાં આવશે, પેલામાં જતું રહેશે તો કોષ સંકોચાશે, આમાં કોષમાં આવશે એટલે કોષ ફૂલશે. તો આ એક બહુ જ અગત્યનો ટોપિક છે જે આપણા મગજમાં ક્લિયર હોવો જોઈએ. હાઇપરટોનિક અને હાઇપોટોનિક. ખ્યાલ આવે છે? કાંતિભાઈ, સુરેશ સાહેબ ને બધું. તો અહીંયા આ એક મોસ્ટ ટાઈમ્પી ટોપિક આપણો પૂરો થયો, જેને આપણે સમજવાની કોશિશ કરીએ. હવે એવો જ એક નવો ટોપિક આવે છે જેને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જેનું નામ છે પ્રતિઅભિસારી, રિવર્સ ઓસ્મોસિસ. શું નામ છે? પ્રતિઅભિસારી. કદાચ દેખાતું ના હોય, અવાજ સંભળાતો હોય, ઇન્ટરનેટના પ્રોબ્લેમને કારણે ઘણીવાર ચિત્ર સ્પષ્ટ આવતું નથી, તો વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવાનું, થોડું સાંભળીને અને બુક્સ ખુલ્લી રાખીને સમજવાની કોશિશ કરજો. હવે આ મોસ્ટ ટાઈમ્પી ટોપિક છે, પ્રતિઅભિસરણ. પ્રતિઅભિસરણ એટલે શું? રિવર્સ ઓસ્મોસિસ. આપણા ઘરમાં જ આપણે આરો પ્લાન્ટનો ઉપયોગ કરીએ છીએ. આપણી જે નેચરલ ક્રિયા છે એ નેચરલ ક્રિયાને વિરોધી કરવાની. એટલે અહીંયા સિમ્પલ વાત યાદ રાખવાની કે અર્ધપારગમ્ય પડદો શું કાર્ય કરે? તો કે આપમેળે અર્ધપારગમ્ય પડદો આપમેળે શું કરે? તો કે દ્રાવકના અણુઓને દ્રાવણ તરફ લઈ જાય છે. અથવા બીજું બોલીએ તો ઓછી સાંદ્રતા વાળા દ્રાવણથી વધુ સાંદ્રતા વાળા દ્રાવણ તરફ લઈ જાય અણુઓ. જ્યાં દ્રાવકના અણુઓ દ્રાવણમાં જાય અને ઓછી સાંદ્રતા વાળા અણુઓ વધુ સાંદ્રતા તરફ જાય. અર્ધપારગમ્ય પડદાનું કાર્ય આ છે. પરંતુ રિવર્સ ઓસ્મોસિસમાં શું છે? આપણે આરો પ્લાન્ટ બોલીએ છીએ. એ રિવર્સ ઓસ્મોસિસમાં ઉલટી ક્રિયા થાય. રિવર્સ ઓસ્મોસિસમાં ઉલટું દબાણ આપવાનું, બાહ્ય દબાણ. આમાં દબાણની જરૂર નથી. કારણ કે આપમેળે ક્રિયા થવાની છે. એટલે આ તો ક્લિયર જ છે, દ્રાવકમાંથી દ્રાવણમાં અને ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા. હવે આપણને બધાને ખબર છે કે આરો પ્લાન્ટમાં શું સિસ્ટમ થાય, તો સમજવાની કોશિશ કરજો મિત્રો. થોડું લખાણ વંચાયના તો સાંભળજો. સાંભળવાથી પણ ઘણી બધી સમસ્યાઓ તમારી હલ થશે. તમારી બુક્સમાં પાન નંબર 57 પર એક આવી આકૃતિ આપી છે. વચ્ચોવચ આપણે આ અર્ધપારગમ્ય પડદો મૂક્યો છે.
હું થોડું શોર્ટમાં લખીશ. અર્ધપારગમ્ય પડદાનું અંગ્રેજી આપણને આવડવું જોઈએ સેમી પરમેબલ મેમ્બ્રેન્સ. સેમી પરમેબલ મેમ્બ્રેન્સ એટલે અર્ધપારગમ્ય પડદો. હવે આ બાજુ અહીંયા તમારે લખ્યું છે તાજું પાણી. ચોપડીમાં જોજો એટલે ખબર પડશે તાજું પાણી. અને અહીંયા લખ્યું છે ક્ષારીય પાણી. તાજું પાણી અને ક્ષારીય પાણી. હવે અહીંયા સમજો મિત્રો કે તાજું પાણી અને ક્ષારીય પાણી અત્યારે હું કશું જ કરતો નથી, કોઈ પણ બાહ્ય દબાણ લગાડતો નથી, તો તમને અનુભવ થવો જોઈએ કે અભિસરણની ક્રિયા ક્યાંથી ક્યાં થશે? તો કે તાજા પાણીથી ક્ષારીય પાણી તરફ જશે. પણ આપણે તો એવું નથી કરવું. આપણે તો ઘરમાં ખબર છે કે આપણે ક્ષાર દૂર કરવા માટે આરો પ્લાન્ટ લઈએ છીએ. તો અહીંયા આપણે બાહ્ય દબાણ આપવું પડશે. અત્યારે દબાણ કેટલું છે? અભિસરણ દબાણ. અત્યારે ક્રિયા અભિસરણ દબાણ પાઈ જેટલી થઈ રહી છે ઓટોમેટિક. અત્યારે હું કોઈ બાહ્ય દબાણ આપતો નથી. હવે તમને વિચાર આવવો જોઈએ, તમારી બુકમાં બતાવેલું છે કે આ બાજુ એક પિસ્ટન મૂક્યો છે અને આ પિસ્ટન દ્વારા પ્રેશર આપવામાં આવે છે. એટલે અભિસરણ દબાણથી વધારે ગ્રેટર ધેન પાઈ જે દબાણ છે એ અભિસરણથી વધારે દબાણ આપવું પડે. ક્ષાર દૂર કરવા માટે શું કરવું પડે? અભિસરણ દબાણ કરતા વધારે દબાણ આપવું પડે. એટલે જે વધારાનું દબાણ છે એ ગ્રેટર ધેન કેવું હોય? પાઈ. એટલે પાઈ કરતા વધારે દબાણ આપશું તો સિમ્પલ ક્રિયા ઉલટાઈ જશે. એટલે આપણે આ બાજુથી દબાણ આપ્યું, દબાણ આપ્યું એટલે આમાં જેટલું દ્રાવક છે, શુદ્ધ પાણી છે અથવા ઊંચી સાંદ્રતા વાળું પાણી છે, બધું ક્યાં જશે? એટલે આપણા ઘરે જે ટાંકીમાં પાણી પડે છે, આપણું પાણી જે ટાંકીમાંથી આવે છે ક્ષાર વાળું, એ આ રીતની વચ્ચે એના પર પ્રેશર થાય અર્ધપારગમ્ય પડદામાંથી, મેમ્બ્રેન્સ બોલીએ આપણે, મેમ્બ્રેન્સ. એ મેમ્બ્રેન્સ માંથી શુદ્ધ પાણી આ તાજા પાણી તરફ જાય અને અહીંથી આપણને પાણી પીવા લાયક મળે છે. એટલે ક્ષારીય સાંદ્રતા ઘટી જાય છે. એટલે આવો આપણે પીવા લાયક પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે આપણે આવા બિન ક્ષારીય પ્લાન્ટની જરૂર પડે છે, જેને આરો પ્લાન્ટ કહેવામાં આવે છે. આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર હાઇડ્રોજન ચેપ્ટર છે 9, એમાં આપણે વિગતવાર ભણી જ ગયા છે. આયન વિનિમય પદ્ધતિ છે, રિવર્સ ઓસ્મોસિસ પદ્ધતિ છે. આપણે જુદી જુદી ક્ષાર આપણને ખબર હોવી જોઈએ કઠિન પાણીમાં કયા ક્ષાર હોય. તો કઠિન પાણીમાં ક્લોરાઇડના ક્ષાર હોય, સલ્ફેટના ક્ષાર હોય, કાર્બોનેટના ક્ષાર હોય. કાર્બોનેટના ક્ષાર કેવા હોય? અદ્રાવ્ય હોય. આ બધા ક્ષાર કેવા હોય? દ્રાવ્ય હોય. અને સોડિયમના ક્ષાર એ નરમ પાણી તરીકે વર્તે. અને કેલ્શિયમ મેગ્નેશિયમના ક્ષાર એ કઠિન પાણી તરીકે. દારી સમજ આપણી અંદર હોવી જોઈએ. તો આપણે ખૂબ જ અગત્યના 2 ટોપિકનો અભ્યાસ કર્યો. કયા 2 ટોપિક? તો કે પહેલો ટોપિક હતો આપણો સમઅભિસારી દ્રાવણો, એમાં હાઇપરટોનિક અને હાઇપોટોનિક, જે ખૂબ જ અગત્યના છે. અન્ય ઉદાહરણો બી તમને મળે, આપણે બુક્સમાં આપેલું છે ઉદાહરણ એટલું ચાલે નહીં. અન્ય ઉદાહરણો બી તમે ઉપયોગમાં લઈ શકો છો. તો હવે સિમ્પલ વાતો એક 2 ટોપિક દ્વારા આપણે ફૂલ લઈને ફૂલની પાંખી સમાન અભ્યાસ કરીશું.
અને એનું લખીને તૈયારી કરીશું તો ખૂબ જ મજા આવશે. તો આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો અને આપણે નેક્સ્ટ ટાઈમ પર પાછા ભેગા થઈશું. આ ચેપ્ટર ધીમે ધીમે હવે પૂરું થવા જઈ રહ્યું છે, પછી આપણે પહેલા ચેપ્ટરની શરૂઆત કરીશું. તો સૌ લોકોને જે હોમવર્ક આપવામાં આવે છે વોટ્સએપ ગ્રુપમાં, તે હોમવર્ક ખાસ કરવાનું અને વાંચીને લખીને તૈયાર કરવું. તો આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ના કાદવને બહુ મસ્ત